તમને એમ થતું હશે કે હું શું કામ રોવું છું, તો સાંભળો, ભૂત બંગલામાં ભૂત બધાય રોવે છે. શું કામ? કે એની કોઈક બાઈ ભૂતની મરી ગઈ છે. હાલો હું તમને બધું દેખાડું. હાલો. તો આ ભૂત બંગલો તો મેં તમને ઘણી વાર દેખાડ્યો. આ બંગલામાં ભૂત રહેશે એ મેં તમને દેખાડ્યું. આ બંગલામાં એક બાઈ મરી ગઈ છે, ભૂતડી, એટલે ભૂત બધાય રોવા બેઠા છો. અહીંયા મટકી બટકી બધું તૈયાર છે, પછી જગાવા જાય એટલી વાર છે. દુઃખના ડુંગર તૂટી પડ્યા. ભૂતનો જો બોસે રોવે છે. આ ભૂતડીની માં છે. અહીં ક્યાં ભૂતડીની જો નવી માં છે, એ કેટલું રોવે છે. જે અહીંયા નહીં, આખા બંગલામાં અંધકાર છવાઈ ગયો છે. હાલ હું તમને દેખાડું. બધાય ભૂત બહુ સદમામાં છે. આ બધા એના ભય છે. જો હજી હમણાં થોડાક દી પેલા રાખડી બાંધી હતી, મરી ગઈ. અરે બાપરે, દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે અહીંયા ભૂત માથે. 3 દીથી આ ઘરમાં કાંઈ રાંધ્યું નથી, કોઈએ ખાધું નથી. હજી અહીંયા નહીં, ઉપલા માળે, ત્રીજા માળે, બધાય માળે દુઃખ જ પડ્યું છે. હાલો તમને દેખાડું. આ માથા ભટકાડીને લોહી નીકળી ગયું છે. આ નવી માં છે એટલે બહુ ખોટું લાગ્યું. હાલો ઉપર. હજી આ ભૂત બંગલો નાનો નથી, આમાં બધા ભૂત જ છે. જ્યાં આવ્યા અહીંયા બધે જો રોવે છે. જો અહીંયા જોઈ નથી શકતા એટલે ઉપર વિયાવ્યા બધાય. આ ભૂત બંગલામાં મોજ મસ્તી ખિલખાટ હાલતો, એના બદલે જો બધા ભીતે માથા ભટકાડ્યા છે. હજી અહીંયા નહીં, ઉપર જ આવીએ આપણે. ત્રીજા માળે અત્યારે અંધકાર બધે સવાઈ ગયો છે. આપણે ત્રીજા માળે આવ્યા. જો કેટલા દુખી છે બિચારા. આમ જો રોય આંગળા બધા હવે ખૂટી રહ્યા છે. હવે છોડીને શું થયું હોય છે એ તો મને નથી ખબર. હેઠે જોઈને પૂછી તો થાય. હાલો જો હેઠે જઈને પૂછી છોડીને થયું તું શું. હવે તો મને આંગળા આંખમાં આવી ગયા છે. હાલો. આ ભૂત બંગલામાં મોજ મસ્તી હાલતી હોય એના બદલે અહીંયા અત્યારે મરણ પથારી પડી છે. છોડીને શું થયું જઈને પૂછીએ આપણે. હવે થોડીક વારમાં એની અંતિમ વિધિ કરશે આપણા લોકો બધા ભેગા થઈ. લગભગ એક બે ભૂત હજી હાલ્યા આવતા એની વાટ્યા છે બધા, એવું લાગે. હાલો તો હેઠે જ આવી પૂછી ખરાય છોડીને થયું તું શું. હાલો હેઠે હાલો. તો આપણે પાછા હેઠે વ્યાયા હે લાસ્ટ પાસે. ભૂતડીનું મોઢું ફાટી રહ્યું છે. આને લગભગ શું થયું છે, રોગ તો કાંઈ દેખાતો નથી. કંઈક ઘામાં આવી જાય લાગે હરખાઈની. આયા જો બધા ભૂત બારા આયા. હરવે ભૂત બધા ભેગા થાય છે અને લગભગ 5-10 મિનિટમાં અહીંથી આની અંતિમ વિધિ કરવા લઈ જાય છે. અને ક્યાંક હરગાવશે કાં દાટશે, કાંઈક તો કરશે ને, કાંઈ આમણામાં થોડી પડી રાખશે. હવે તો રોઈને આંખમાં આહુડા હવે રહ્યા નથી. બસ આટલો ભૂતનો પરિવાર છે. 1-2 જ બાકી છે. એમાં એક વસુ થઈ ગયું. જે રૂપારી છોડી હતી એને તે લઈ લીધી. શું થયું એ તો આવડા કહેતા નથી. હાલો તો આપણે આખા વહી જાય. જો તૈયારી કરવા મીણ્યા છે, હરગાવા જાય છે. જો જુવાનિયાને આગળ બોલાવે છે. કાંઈ જ્યાં આયા આગળ લગભગ ઉપાડશે. આપણે આખા વહી જઈએ. આ તો ખાવા મીણ્યા બધા. અરે બાપરે, એને છોડીને ખાવા મીણ્યા. એટલે જ આને ભૂત કહેવાય. હવે આમ જો આટલા બધા છોડીને ખાઈ ધરાય છે નહીં. હવે ભાગ જાય ને આપણને ખાઈ જાય છે. નીકળ મારા દીકરા એની જ થોડીને ખાઈ ગયા.